ખરેખર આપ જોઈ રહ્યા છો કેટલાય વર્ષે જે વાસડોલ કુકડિયાનો જે રસ્તો છે, બરડોલીથી અંદરની તરફ આવતો જે રસ્તો છે એ વર્ષોથી બિસ્માર હાલતની અંદર પડ્યો છે, જેના કારણે પબ્લિકની અવરજવરમાં તકલીફ પડે છે। બીજું કે કોઈ અકસ્માત થવામાં ઘણી સંભાવનાઓ વધી જાય છે। એના કારણે આ રોડ તાકીદે બની જાય એવી અમારી વંદે ભારત લાઈવ ટીવી તરફથી વિનંતી છે। બરડોલી વાસડોલ કુકડિયા તરફ જે રસ્તો જઈ રહ્યો છે ખરેખર વર્ષોથી બિસ્માર હાલતમાં પડી રહ્યો છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ વધી રહી છે અને અવરજવર કરનાર દરેક વાહન માલિકોને બહુ તકલીફ પડી રહી છે, જેના કારણે તંત્રને ધ્યાન દોરવા માટે છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા ઊભી છે? મિનિમમ 10 વર્ષથી આના સમસ્યા છે। કુકડિયાથી બરડોલી જવાનો રસ્તો બિલકુલ એકદમ ખાડાખડિયા થઈ ગયા છે, એક્સિડન્ટ થવાની બહુ સંભાવના છે અને અમે બહુ હેરાન થઈ ગયા છે આવવા જવામાં। તાકીદે આ રસ્તો થાય તો તમારી સમસ્યા દૂર થાય છે। પહેલી તકે રસ્તો સારો થવો જોઈએ। આપ જોઈ રહ્યા છો જે રોડની સ્થિતિ છે એ હાલની તારીખમાં સાધન ચલાવવા જેવી છે નહીં। આ રસ્તા ઉપર ચાલો છો આપ? છેલ્લા લગભગ 30 વર્ષથી। તો કેટલા સમયથી આ રસ્તો ખરાબ થયો છે? છેલ્લા 10 વર્ષથી તો આ રીતની પરિસ્થિતિ છે જ। તો તંત્ર શાની રાહ જોઈ રહી છે? હવે ખબર નહીં તંત્રનું શું કામ છે, ક્યાં રોડ બનાવે છે, શું છે કે કેટલા વર્ષોથી આ રોડ ઉપર તકલીફ છે આપ સાહેબ જણાવશો? આ 5 થી 7 વર્ષથી આ રોડ ઉપર વધારે પડતી તકલીફ છે। એ પણ આ કોલ્ડ રૂમ બન્યો ત્યાંથી તો વધારે તકલીફ થઈ છે। મોટા લોડિંગ ગાડીઓ આવે ત્યારથી વધારે તકલીફ છે।